મારે બનાવવાના છે ભૂંગળા બટેકાને, એ પણ બહાર લારી ઉપર મળે ને એવા બનાવવાના છે. તો ભૂંગળા તો મેં તરી લીધા છે અને હવે મારે બટેકાનો વઘાર કરવાનો છે. તો એના માટે મેં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં હિંગ અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખી અને બરોબર સાતળવાની છે, એની કચાશ દૂર થાય ને ત્યાં સુધી. અને એમાં લીલું લસણ પણ તમારે નાખવાનું છે, હોય તમારે આગળ તો નાખવાનું, નકર કાંઈ વાંધો નહીં. અને પછી આપણે એમાં નાખશું હળદર પાવડર નાખશું ને તો બટેકાનો કલર સરસ આવશે. એટલે એને પણ આપણે મિક્સ કરી લેશું અને જે મિક્સ જારમાં આપણે ગ્રેવી બનાવી હતી ને એમાં પાણી નાખી અને એમાં ઉમેરી દઈશું. અને ધાણા જીરું પાવડર અને લાલ કાશ્મીરી મરચું પાવડર નાખવાનું છે. ધાણા જીરું પાવડર તમે નાખશો ને તો ગ્રેવી ઘટ બનશે. અને કાશ્મીરી મરચાંથી તમારે કલર આવશે પણ તીખાશ નહીં આવે. એટલે તીખાશ તો આપણે જે આદુ મરચાં નાખ્યા હતા ને એમાં આવી જ જશે. અને થોડા ખાટા મીઠા બનાવાશે તો એમાં થોડી ખાંડ પણ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને એકદમ બહાર જેવો ટેંગી ટેસ્ટ જોતો હોય ને તમારે તો એમાં સંચળ પાવડર અને ચાટ મસાલો 1 ચમચી ને 1 ચમચી સંચળ પાવડર બે નાખવાનું છે. અને બરોબર મિક્સ કરી અને ગ્રેવી તમારે હે ને ઘટ બનાવી લેવાની છે, ઉકાળવાની છે બરોબર. અને પછી હે ને ગેસ બંધ કરી એમાં લીંબુ નાખવાનું છે. આગળ ખાંડ નાખી હતી એટલે લીંબુ નાખશો એટલે ખાટું મીઠું થઈ જશે. અને બટેકા ફોલીને તૈયાર રાખ્યા હતા અને એમાં થોડાક આપણે કાબુલી ચણા નાખીશું અને જે ગ્રેવી બનાવી હતી ને એમાં ઉપર રેડી દઈશું. અને બરોબર બધું મિક્સ કરી લેશું અને બટેકા અને ચણાને કોટિંગ થઈ જવું જોઈએ. અને હવે આપણે બહાર જેવો આપણે ટેસ્ટ જોતો હોય અને આપણે બહાર જોઈએ ને તો કેવું સરસ શણગારેલું હોય, તો હવે આપણે આ બટેકાને શણગારવાના છે. એટલે કાચી કેરી નાખીશું અને માથેથી આપણે હવે નાખવાની છે સિંગ, લીલું લસણ. અને સિંગ આપણે ઉપરથી ને નાખી શકીએ આપણે પ્લેટમાં, અને આમાં પણ ગાર્નિશિંગ માટે પણ નાખવાની છે. અને પછી આપણે ભરીને વાલી કોથમીર નાખવાની છે. કોથમીર વગર તો બટેકા અધૂરા જ છે. તો ફાઇનલી જો આપણે બહાર આપણે ખાઈએ એવો ટચ આમાં આવી ગયો છે ને, એવો જ લુક આપણે લેવાનો હતો. એટલે લુક લઈ લીધો છે બટેકાનો. અને આ બધું મેં આ જે હે ને મારે રોજા ખોલાવાના હતા ને એના માટે મેં બધું બનાવ્યું છે. પણ પહેલાં તો હું જ ટેસ્ટ કરીશ કે કેવો છે, એટલે હું તમને બતાવું તો એકદમ બહાર જે ખાઈને એવો ટેસ્ટ આવ્યો છે આમાં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.